ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ 2.2 પ્રાઇમરી બોન્ડ્સ સ્ટાર્ટ કર્યું હતું અને આપણે જોયું હતું કે પ્રાઇમરી બોન્ડ્સ 3 ટાઈપ્સના હોય: કોવેલન્ટ બોન્ડ્સ, મેટલિક બોન્ડ્સ અને આયોનિક બોન્ડ્સ. આપણે કોવેલન્ટ બોન્ડ અને મેટલિક બોન્ડ્સ સ્ટડી કરી લીધું છે. આજે આપણે આયોનિક બોન્ડ સ્ટડી કરશું. આયોનિક બોન્ડ the formation of ionic bond is based on an electrostatic attraction between the positive and negative ions that are derived from the free atoms by the loss or gain of electrons. The ionic bond is responsible for binding of salts that comprise the elements located on the right side halogen and left side alkali of the periodic table. તો હવે આયોનિક બોન્ડ કેવી રીતે બને? આયોનિક બોન્ડ તમારા આયન્સના કારણે બને. એક પોઝિટિવ આયન અને એક નેગેટિવ આયન્સ જ્યારે એક બોન્ડ બનાવે ત્યારે તમારો આયોનિક બોન્ડ કહેવાય, એને આયોનિક બોન્ડ કહેવાય. અને આયોનિક બોન્ડ ધારો કે તમે NaCl એક્ઝામ્પલ લ્યો તો NaCl કોનાથી બનેલું છે? Na પ્લસ એટલે પોઝિટિવ આયન અને Cl માઇનસ એક નેગેટિવ આયન. તો હવે એને શું છે? એને તમારું પીરિયોડિક ટેબલના લેફ્ટ સાઈડ માટે એલ્કલી છે, એને તમારું એક એલ્કલી છે. અને Cl જે છે તમારા પીરિયોડિક ટેબલના રાઈટ સાઈડમાં છે અને Cl તમારું હેલોજન છે. તો આયોનિક બોન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર બાઇન્ડિંગ ઓફ salts that comprise elements located on the halogen and alkali on the right side and the left side of the periodic table. હવે the bond formation is facilitated by the ease with which the alkali atom loses one electrons and the halogen atom accepts it to acquire closed shell configuration. હવે આયોનિક બોન્ડ કઈ રીતે બની શકે? તો આયોનિક બોન્ડ બનવા માટે પહેલાં તો એલ્કલી મેટલને પોતાનો એક ઇલેક્ટ્રોન લૂઝ કરી દેવો પડે પોઝિટિવ આયન બનવા. અને એ જે ઇલેક્ટ્રોન એને કાઢ્યો એ ઇલેક્ટ્રોન જે છે મારો હેલોજન એટમ એટલે કે ધારો કે ક્લોરિન જે છે એ એક્સેપ્ટ કરીને નેગેટિવ આયન બની જાય ત્યારે તમારું Na પ્લસ અને Cl માઇનસ જ્યારે ભેગા આવે ત્યારે તમારું NaCl એવું આયોનિક બોન્ડ બને. એક્ઝામ્પલ હમણાં જ બતાવું છું NaCl વાળું એક્ઝામ્પલ. NaCl is an ionic bond made of alkali element Na and halogen atom Cl. હવે Na has a valency of 1. Na નું સોડિયમનું એટોમિક નંબર Z છે, વિચ મીન્સ એની કોન્ફિગરેશન કંઈક આવી હશે 2 8 1 11 છે. જો 2 + 8 10 + 1 11. તો Na આઉટર મોસ્ટ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 1 ઇલેક્ટ્રોન, એટલે Na હેઝ ધ વેલેન્સી ઓફ 1. તો હવે અગર Na ને સ્ટેબલ થવું હોય તો એ શું કરી શકે? આ એક ઇલેક્ટ્રોનને એ લૂઝ કરી દે તો એની ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન કેવી થઈ જશે? 2 and 8 આટલું જ બચશે. ને આઉટર મોસ્ટ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 8, વિચ મીન્સ કે તમારું એને સ્ટેબલ થઈ ગયું. સો ઇટ કેન લૂઝ 1 electrons from the outermost shell to attain stable electronic configuration of 2 8. તો એને જે છે એ એક ઇલેક્ટ્રોન ને લૂઝ કરી Na પ્લસ +1 ઇલેક્ટ્રોન એવું થઈ જાય. પછી આવું કંઈક થઈ જશે. Na જે છે એ એક ઇલેક્ટ્રોનને કાઢી નાખશે. Cl હેઝ ધ વેલેન્સી ઓફ 7, એટલે કારણ કે ક્લોરિનનો એટોમિક નંબર છે 17, તો એનું કંઈક એવું હશે 2 8 અને 7, વિચ મીન્સ 7 આઉટરમોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન્સ છે, વિચ મીન્સ વેલેન્સી એની 7 છે. તો સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવું હોય કે આઉટરમોસ્ટ શેલમાં તમારા 8 ઇલેક્ટ્રોન્સ છે. તો જો
તમારા આ કેસમાં તમે શું કરી શકો, આઉટર મોસ્ટ શેલમાં 7 ઇલેક્ટ્રોન્સ છે તો તમે શું કરી શકો, એક ઇલેક્ટ્રોન અગર ક્લોરીન ગેઇન કરી લે, અગર એ એક ઇલેક્ટ્રોન ગેઇન કરી લે તો તમારું સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થઈ જાય 288 જેવું. સો ઇટ કેન ગેઇન 1 ઇલેક્ટ્રોન ઇન આઉટર મોસ્ટ શેલ ટુ અટેન સ્ટેબલ ઇલેક્ટ્રોનિક configuration, which means કે આ જે ઇલેક્ટ્રોન નીકળ્યો એ ઇલેક્ટ્રોનને અગર હું ક્લોરીન એટમમાં નાખી દઉં તો Cl- બની જાય, બરાબર. આ જે ઇલેક્ટ્રોન નીકળ્યો એને ક્લોરીન એટમ સાથે અટેચ કરી દઉં તો Cl- બની જાય. પછી પ્રોડક્ટમાં આ Na+ અને Cl- Na+ અને Cl- જે બોન્ડ બનાવે છે એને મારો આયોનિક બોન્ડ NaCl કહેવાય. Now, ionic bonds are neither saturable nor directional. આયોનિક બોન્ડ છે ને એ સેચ્યુરેબલ પણ ના હોય અને ડાયરેક્શનલ પણ ના હોય. Even then they are strong enough as is confirmed by hardness, high melting point and low coefficient of expansion in ionic crystal. છતાં પણ નથી સેચ્યુરેબલ, નથી ડાયરેક્શનલ, છતાં પણ આયોનિક બોન્ડ્સ છે ને બહુ જ સ્ટ્રોંગ હોય. અને એ કોણ કન્ફર્મ કરે છે તો આયોનિક બોન્ડ્સ છે ને હાર્ડ હોય અને એનું મેલ્ટિંગ પોઈન્ટ પણ હાઈ હોય, વિચ મીન્સ કે સ્ટ્રોંગ છે. બોન્ડ સ્ટ્રોંગ હોય તો જ મટીરિયલ હાર્ડ હોય, અને જેટલું બોન્ડ સ્ટ્રોંગ હોય એટલું તમને મેલ્ટ કરવામાં, એ બોન્ડને મેલ્ટ કરવામાં ટાઈમ લાગે, એટલે મેલ્ટિંગ પોઈન્ટ પણ એટલો હાઈ હોય, બરાબર. હવે આપણે જે 3 બોન્ડ સ્ટડી કર્યા ને, કોવેલેન્ટ, મેટેલિક અને આયોનિક, એને આપણે સ્ટ્રેન્થ, સેચ્યુરેબલ છે કે નહીં અને ડાયરેક્શનલ છે કે નહીં એ પેરામીટરમાં કમ્પેર કરશું. તો કોવેલેન્ટ બોન્ડ જે છે એ સ્ટ્રોંગ છે, સેચ્યુરેટેડ છે અને ડાયરેક્શનલ છે. મેટેલિક બોન્ડ જે છે એ વીક છે, સેચ્યુરેટેડ પણ નથી અને ડાયરેક્શનલ પણ નથી, ત્રણેય વસ્તુ નથી. કોવેલેન્ટ બોન્ડ સ્ટ્રોંગ છે, સેચ્યુરેટેડ છે અને ડાયરેક્શનલ છે. મેટેલિક બોન્ડ સ્ટ્રોંગ નથી, સેચ્યુરેટેડ નથી અને ડાયરેક્શનલ પણ નથી. આયોનિક બોન્ડ હાવેવર એ સ્ટ્રોંગ છે પણ સેચ્યુરેબલ નથી અને ડાયરેક્શનલ નથી. નેક્સ્ટ છે તમારી મિક્સ્ડ બોન્ડિંગ. આપણે 3 ટાઈપની પ્રાઇમરી બોન્ડિંગ જોઈ, કોવેલેન્ટ, મેટલિક અને આયોનિક. હવે છે ને આપણે એક ચોથી ટાઈપ જોઈશું, મિક્સ્ડ બોન્ડિંગ. એટલે આ ત્રણેય ટાઈપ છે ને એનો મિક્સ, એટલે કાં તો કોવેલેન્ટ અને આયોનિક બોન્ડનો મિક્સ હોય, કાં મેટેલિક અને કોવેલેન્ટનો મિક્સ હોય, એ રીતે મિક્સ બોન્ડિંગ. એક જ મટીરિયલમાં 2 ટાઈપના બોન્ડિંગ હોય. It is observed that bonding in most of the covalent crystals has a small component of ionic bonding. એટલે ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે by scientists that bonding in most of the covalent bonded crystal has small component of ionic bonding. એટલે થોડોક પાર્ટ જે છે એ આયોનિક બોન્ડિંગનો પણ હોય છે કોવેલેન્ટ બોન્ડેડ ક્રિસ્ટલ્સમાં. J.C. Phillips developed a semi-empirical theory of fractional covalent or ionic character of bonds in dielectric crystal. હવે આજે J.C. Phillips નામનો સાયન્ટિસ્ટ છે, એને એક એવી થિયરી ડેવલપ કરી જે તમને કેલ્ક્યુલેટ કરીને બતાવે છે કે તમારા ડાઇઇલેક્ટ્રિક ક્રિસ્ટલમાં કેટલો કોવેલેન્ટ કેરેક્ટર છે અને કેટલો આયોનિક કેરેક્ટર છે, કેટલો ફ્રેક્શન જે છે એ કોવેલેન્ટ બોન્ડેડ છે અને કેટલો ફ્રેક્શન આયોનિક બોન્ડેડ છે એ મેટરમાં. J.C. Phillips જે છે એને જે થિયરી બનાવીને એ થિયરીમાંથી જે કેલ્ક્યુલેશન્સ આવે છે એ દર્શાવે છે કે બોન્ડ્સ ઇન જર્મેનિયમ એન્ડ સિલિકોન આર પ્યોરલી કોવેલેન્ટ. એટલે જર્મેનિયમ, સિલિકોન જેવા જે સેમિકન્ડક્ટર્સ છે ને, ગ્રુપ 4 એલિમેન્ટ્સ, એ પ્યોરલી કોવેલેન્ટ છે, એમાં બીજો કોઈ આયોનિક કેરેક્ટર નથી, મેટલિક કેરેક્ટર નથી. પણ બોન્ડિંગ ઇન મોસ્ટ ઓફ ધ બાઇનરી ક્રિસ્ટલ ટર્ન્સ આઉટ ટુ બી મિક્સ નેચર. પણ ઘણા બધા જે બાઇનરી ક્રિસ્ટલ છે ને
એ મિક્સ્ડ નેચરના થઈને આવે, મિક્સ નેચરના. ધારો કે કોવેલન્ટ અને આયોનિક એ રીતે. એક્ઝામ્પલ, બાઇનરી ક્રિસ્ટલના એક્ઝામ્પલ આપું છું. LiF, NaCl, RbF are found to be almost purely ionic as a fraction of ionic character in them turns out to be 0.92, 0.96 and 0.94 respectively. એટલે LiF જે છે એ ઓલમોસ્ટ પ્યોરલી આયોનિક છે, ઓલમોસ્ટ પ્યોરલી આયોનિક, પ્યોરલી આયોનિક નથી. 0.92% કેરેક્ટર જ એનો આયોનિક છે, 0.92% જ આયોનિક છે, બાકીનો 0.08 આયોનિક નથી, બીજા ટાઈપનું છે, એટલે મિક્સ્ડ બોન્ડિંગ છે. NaCl પણ NaCl જે છે એ 0.94 ફ્રેક્શન એનું આયોનિક છે, બાકી બીજા બોન્ડ્સ છે, તો એ ઓલમોસ્ટ પ્યોરલી આયોનિક છે પણ પૂરી રીતે આયોનિક નથી, મિક્સ્ડ છે. RbF જે છે એનું આયોનિક કેરેક્ટર 0.96 છે, એટલે બાકીનો 0.04 ફ્રેક્શન છે RbFનો એ બીજો કોઈક ટાઈપનો છે, વિચ મીન્સ RbF પણ પ્યોરલી આયોનિક નથી, બીજું ટાઈપનું બોન્ડિંગ પણ છે, એટલે મિક્સ્ડ છે. હવે આપણે આવશું આર્ટિકલ 2.3 સેકન્ડરી બોન્ડ્સમાં. તો પ્રાઇમરી બોન્ડ્સ શું કામ બનતા હતા? અહીંયા જો પ્રાઇમરી બોન્ડ્સ છે ને આપણા વેલેન્સ ઇલેક્ટ્રોન્સના શેરિંગના કારણે, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ના કારણે બનતા હતા. વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એના કારણે તમારું કેમિકલ બોન્ડિંગ થતું હતું. તો પ્રાઇમરી બોન્ડ્સ જે છે એ કેમિકલ બોન્ડિંગના કારણે થતું હતું, જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇન્વોલ્વ હતા અને તમારા બધા એટમ્સ જે છે એ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અચીવ કરવાની ટ્રાય કરતા હતા, એટલે તમારા પ્રાઇમરી બોન્ડ્સ બનતા હતા. હવે નેક્સ્ટ આર્ટિકલ છે સેકન્ડરી બોન્ડ્સ. સેકન્ડરી બોન્ડ શું કામ બને છે? આપણે આ વસ્તુ તો જોઈ લીધી છે પહેલાંના લેક્ચર્સમાં કે સેકન્ડરી બોન્ડ્સ જે છે એ વીક હોય ઇન કમ્પેરિઝન ટુ પ્રાઇમરી બોન્ડ્સ. આ વસ્તુ આપણે જોઈ લીધી છે. હવે પ્રાઇમરી બોન્ડ્સ શું કામ, પ્રાઇમરી બોન્ડ્સ અકર થવાનું કારણ શું છે? કેમિકલ બોન્ડિંગ. એ જ રીતે કેમિકલ બોન્ડિંગ્સ જે થાય છે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કારણે, એ છે મારા પ્રાઇમરી બોન્ડ્સના અકર થવાનું કારણ. હવે સેકન્ડરી બોન્ડ શું કામ અકર થશે? વાય સેકન્ડરી બોન્ડ શું કામ પ્રોડ્યુસ થશે એ જોઈએ. સેકન્ડરી બોન્ડ શું કામ પ્રોડ્યુસ થશે એ જોઈએ છીએ આપણે. સેકન્ડરી બોન્ડ્સ અકર, secondary bonds occur due to forces produced by atomic or molecular dipoles, that is the electric dipole interaction forms the basis of these bonds. એટલે સેકન્ડરી બોન્ડ્સ કોના કારણે અકર થાય છે? તો સેકન્ડરી બોન્ડ્સ અકર થાય છે ડાયપોલ્સ કારણે. તમારા મટીરિયલની અંદર જે એટોમિક ઓર મોલેક્યુલર ડાયપોલ્સ છે ને, મટીરિયલની અંદર જે ડાયપોલ્સ છે એના કારણે થાય છે. દેટ ઇઝ ધ ડાયપોલ ઇન્ટરેક્શન ફોર્મ્સ ધ બેસિસ ઓફ ધીસ બોન્ડ્સ. એટલે તમારા જે મેટલ છે એનામાં ઘણા બધા એટમ્સ હશે, બરાબર. હવે આ એટમ્સની પોતાની કંઈક એટમ્સ સાથે સંકળાયેલો કંઈક એક ડાયપોલ મુવમેન્ટ હશે. તો હવે આનો ડાયપોલ અને આનો ડાયપોલ એકસાથે ઇન્ટરેક્ટ કરશે એટલે આ બે વચ્ચે બોન્ડ બન્યો કહેવાશે. સો ફરીથી, ધ ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન્ટરેક્શન એટલે બે એટમના ડાયપોલના વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે, ધેટ ફોર્મ્સ ધ બેસિસ ઓફ ધ બોન્ડ. જે બોન્ડ્સ ફોર્મ થાય છે એ કોના કારણે થાય છે? ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન્ટરેક્શન.